નમસ્કાર બાલ દોસ્તો, અહીંયા PQR એક રાઇટ એંગલ ટ્રાયેંગલ છે. આની વેલ્યુ 90 છે. દેટ ઇઝ આ કર્ણ અથવા હાઇપોટેનિયસ અને આ સામેની બાજુ અને આ થીટાની પાસેની બાજુ. હવે આ બે વસ્તુ આપેલી છે એટલે સ્વાભાવિક રીતે કર્ણ મેળવવાની જરૂર લાગે છે. તો ત્યાં હંમેશા પાયથાગોરસ કામ લાગે છે. દેટ વોટ PR સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર. PQ ઇઝ ઇક્વલ ટુ 3 સ્ક્વેર, QR ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર. Therefore 9 plus 1 is equal to 10. PR square is equal to 10. Therefore PR is equal to under square root 10. તો અહીંયા આની કિંમત મળે છે અંડર સ્ક્વેર રૂટ 10. હવે જો આર થીટા હોય તો તમે સાઇન આરની કિંમત મેળવવી હોય તો તમને ખબર છે સામે ભાગ્યા કર્ણ એટલે કે 3 અંડર સ્ક્વેર રૂટ 10. પછી કોસની કિંમત મેળવી હોય તો પાસે ભાગ્યા કર્ણ, ધેરફોર 1 બાય અંડર સ્ક્વેર રૂટ 10. હવે આ બે કિંમત મળી ગઈ તો બાકીની કિંમતો તો આપણને આરામથી મળે છે, પ્રેક્ટિસથી મળી જશે. 10R ઇઝ ઇક્વલ ટુ સાઇન અપોન કોસ, તો 10 ઉડી જાય છે તો 3 એની કિંમત મળે છે. 3/1 લખવાની રિક્વાયરમેન્ટ. પછી કોટ છે તો 1/3. કોસેક છે તો આનું વ્યસ્ત છે તો 10 અંડર સ્ક્વેર રૂટ 10/3 અને સેક એ કોસનું વ્યસ્ત છે તો અંડર સ્ક્વેર રૂટ 10/1 લખવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી. તો આવી રીતે તમને કિંમતો બધી મળી જાય છે. બાળકો, કશું જ અઘરું નથી. થોડીક પ્રેક્ટિસ, થોડુંક કોન્સન્ટ્રેટ અને થોડોક મનોયત્ન તો આરામથી તમારા મગજમાં આ ટ્રિગોનોમેટ્રી એટલી બધી સેટ થઈ જશે કે કોઈ પણ વસ્તુનો હલ, કોઈ પણ વસ્તુનો ઉકેલ આરામથી તમે મેળવી શકશો. ગમે તો લાઈક કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ.